આમાં 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 આમ 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 મારું નામ ડૉક્ટર મીતા પટેલ છે. હું ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર છું જામનગર ખાતે. અને આપણે અહીંયા આગળ 40 વર્ષની ઉંમરના ઉમેશભાઈ શાહ, જેમનું બ્રેઇન ડેથ થયું હતું, તેમના ઓર્ગન હાર્વેસ્ટિંગનું કાર્ય ચાલી રહ્યું છે અત્યારે સર્જરી ઓટીમાં, જેના માટે ટીમ આપણે અપોલો હોસ્પિટલથી આવી છે, જેમને ઓર્ગન્સ કિડની 2 અને 1 લીવર એ લેવા માટે અહીંયા આગળ હાજર થયેલા છે. સવારના 5 વાગ્યાથી આ કાર્ય ચાલુ થઈ ગયું છે અને તે જશે અહીંયાથી એરલિફ્ટ થઈને, એટલે ઓર્ગન્સ છે એ બાય એર જશે, અમદાવાદ પહોંચશે અને ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ થશે જેમનો વારો હોય પ્રમાણે. પરિવારના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ પરિવારે એમનું મહત્વનું યોગદાન આપ્યું કે અહીંયા આગળ અમને ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટે અમને પરમિશન આપી અને તેમના પિતાશ્રી, જે બાળક છે, ઘણો ઉંમરમાં નાનો બાળક છે પણ ખૂબ સમજદારીપૂર્વક એમને એમના પિતાશ્રીનું ઓર્ગન ડોનેશનની પરમિશન આપી. અને આજે આ ખૂબ જ નોબલ કાર્ય આપણા ત્યાં થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પરિવારના સહમતિ અને સહયોગથી થઈ રહ્યું છે. અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ પરિવારના. ઉમેશભાઈ શાહ જે દર્દી છે એ દાખલ હતા, એને બ્રેન ડેડ ડિક્લેર કર્યા હતા અને એમના જે સગાવાલા સાથે અમારા ડૉક્ટરશ્રી બધાએ ચર્ચા વિચારણા કરી અને એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપેલી. એટલે ગઈકાલ રાતથી જ અમારી બધી તૈયારી ચાલુ થઈ હતી અને અમદાવાદના જે ડૉક્ટરની ટીમ સાથે સંપર્કમાં રહી અને આજે વહેલી સવારથી અમે આ બધું ઓપરેશન ચાલુ કર્યા છે અને એનું લીવર અને કિડની એટલા ઓર્ગન લઈ અને બીજા દર્દીમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ થશે અને આ બીજા 3 દર્દીને આપણે સારવારમાં મદદરૂપ થશે. લગભગ 10 દિવસથી દાખલ હતા દર્દી અહીંયા, અને 10 દિવસ સુધી અહીંયા અમારા ડૉક્ટર ખૂબ મહેનત કરી કે દર્દી પોતે જ જીવી જાય, પણ અમુક સ્ટેજ એવા આવ્યા કે પછી એનું પોસિબિલિટી ઘટી ગઈ અને ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં અમુક ટેસ્ટ કરવાના હોય. આમાં સરકારના નિયમ છે બધાય કે ભાઈ એપનિયા ટેસ્ટ છે, અલગ અલગ બીજી બધી ટેસ્ટ છે, એ કરી અને પછી જ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આપણે દર્દીને લઈ શકીએ, બ્રેન ડેડ ડિક્લેર કરી શકીએ. એટલે બધી ટેસ્ટ અમારા ડૉક્ટર સાહેબ છે, એનએસએસના છે, વંદનાબેન છે, મિતાબેન છે, એમણે ન્યુરોસર્જન છે અમારા ભૌમિકભાઈ, એમણે બધાએ આ મહેનત કરી અને અંતે બ્રેન ડેડ ડિક્લેર થયા પછી આપણે આ કરેલું છે. मनीष कुमार शाह बिहार के रहने वाला हूँ, समस्तीपुर ज़िला से। और मेरा पापा उमेश शाह, जो अभी गाय के मारने से जो है ब्रेन में चोट आ गया ना, इसके लिए ब्रेन हेमरेज हो गया, ब्रेन डेड कर गया, तो इसलिए उनका शरीर का अंग मैं डोनेट कर रहा हूँ।